આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. રાજ્ય સરકાર આગામી ઓગસ્ટથી ડિસેમ્બર મહિના સુધીમાં વિવિધ તબક્કે અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગર ખાતે મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અંગે વધુ વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની 1,200 જેટલી અને જૂના શિક્ષકની અંદાજિત 2,200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાત 1 ઓગસ્ટથી થશે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ટેટ હાયર સેકન્ડરી પાસ શિક્ષણ સહાયક માટે સંભવિત જાહેરાત 1 સપ્ટેમ્બરથી રહેશે અને ટેટ સેકન્ડરી પાસ શિક્ષણ સહાયક માટે સંભવિત જાહેરાત 1 ઓક્ટોબરથી થશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં અને અન્ય માધ્યમમાં વિદ્યા સહાયક તરીકે ટેટ 2 પાસ ઉમેદવારો માટે સંભવિત ભરતીની જાહેરાત 1 નવેમ્બરથી થશે અને એવી જ રીતે ટેટ 1 પાસ ઉમેદવારો માટે સંભવિત ભરતીની જાહેરાત 1 ડિસેમ્બરે થશે. વધુમાં પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે જાહેર થયેલી ભરતીમાં ટેટ 1માં વર્ષ 2012થી 2023 સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો તથા ટેટ 2માં 2011થી 2023 સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી કરી શકશે. માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા ઈચ્છુક નાગરિકો ઈ કુટીર પોર્ટલ અથવા મોબાઈલ એપ દ્વારા અરજી કરી શકશે. રાજ્યના કુટીર મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગાંધીનગરથી માનવ કલ્યાણ યોજનાની વર્ષ 2024-25 માટેની અરજી મંગાવવાનો આરંભ કર્યો. આ ઉપરાંત મંત્રીએ વળતર માન્યતા ધરાવતી ઔદ્યોગિક સહકારી મંડળીઓની હાથશાળોની જીઓ ટેગિંગ દ્વારા વેરિફિકેશન માટેની મોબાઈલ એપ પણ લોન્ચ કરી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગના નાગરિકોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજારો એટલે કે ટૂલ કીટ આપવામાં આવે છે. અરજદારો આગામી 2 મહિના સુધી ekutir.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકશે. રાજ્યમાં આગામી 7મી જુલાઈએ અષાઢી બીજે ભગવાન જગન્નાથની 136 રથયાત્રાઓ 73 શોભાયાત્રાઓ મળીને કુલ 209 યાત્રાઓ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગાંધીનગર ખાતે મંત્રીમંડળની બેઠકમાં સલામતી તેમજ સુરક્ષા વ્યવસ્થા માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. નૈઋત્યનું ચોમાસું રાજ્યમાં સક્રિય બનતા સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. ગત 24 કલાકમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ભારે વરસાદ પડ્યો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ઝરમરથી છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના 206 જળાશયોમાં 32%થી વધુ જળસંગ્રહ નોંધાયો છે. દરમિયાન રાજ્યના 5 જળાશયો 80%થી 90% છલકાતા એલર્ટ પર છે, જેમાં જિલ્લાના મુન્દ્રા તાલુકાનું કારાગાવા ડેમને એલર્ટ અપાયું છે. આકાશવાણી ભુજના જૂના કલાકાર અને કર્મચારી માલતીબેન ભટ્ટનું ગઈકાલે માધાપર ખાતે અવસાન થયું છે. તેમની વય 74 વર્ષની હતી. આકાશવાણી ભુજમાં તેમણે ઘણા કચ્છી કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ચાય છાયજી સંગર કાર્યક્રમમાં લોકપ્રિય રહ્યો હતો. મહિલાઓના કાર્યક્રમમાં પણ તેઓ ભાગ લેતા હતા. સીબીઆઈ દ્વારા ગોધરા નીટ કૌભાંડના 5 આરોપીની સાબરમતી જેલ ખાતે પૂછપરછ થશે. ગોધરા નીટ કૌભાંડના 5 પૈકી 4 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં ગોધરા કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તમામ આરોપીઓને કસ્ટડી સીબીઆઈને સોંપી દીધી છે. જેમાં તુષાર ભટ્ટ જય જલારામ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતો ન હોવા છતાં નીટ પરીક્ષામાં સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે રાખવામાં આવેલ. ત્યારે જય જલારામ સ્કૂલના સંચાલક દીક્ષિત પટેલે તુષાર ભટ્ટ સ્કૂલમાં 1 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનો દાવો કર્યો હતો. ટી-20 વિશ્વકપ વિજેતા ભારતીય ટીમ આજે બાર્બાડોસથી દેશ પરત ફરી હતી. તેમનું ક્રિકેટ ચાહકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટી-20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના ખેલાડીઓને તેઓ રૂબરૂ મળશે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.